ઓકે, તો ક્વેશ્ચન નંબર 49 હતો કે ભાઈ એક પાત્ર છે એમાં 1 મોલ હાઇડ્રોજન વાયુ અને 5 મોલ ઓક્સિજન વાયુ ભરેલા છે. તો આ મિશ્રણના અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા શોધો. ઇન શોર્ટ શું કરવાનું છે? સમજી લો કે આ એક પાત્ર છે, આમાં હાઇડ્રોજન ભરેલો છે 1 મોલ અને 5 મોલ તમે જુઓ તો ઓક્સિજન વાયુ ભરેલો છે. આ રીતના ભરેલો હશે, બરાબર છે. તો આ મિશ્રણના અણુ, આખું જે મિશ્રણ બન્યું ને, મિશ્રણ થઈ ગયું, શું મિશ્રણના અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા કેટલી હોય? મિશ્રણના અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા કેટલી હોય? બરાબર છે. તો ચાલો આમાં આપણે પહેલા શું કરીશું, સ્ટેપ બાય સ્ટેપ અહીંયા જોતા જઈએ. તો સૌથી પહેલા વાયુના એક અણુની સુરેખ ગતિ ઉર્જા કેટલી આવશે? વાયુ છે એના એક અણુ છે એની પહેલા એક અણુની સુરેખ ગતિ ઉર્જા, સરેરાશ સુરેખ ગતિ ઉર્જા. ઓકે, તો એનું સૂત્ર શું છે? તો આપણે એના ઘણા બધા ક્વેશ્ચન કરી ગયા છે, બરાબર. શું આવશે? 1/2, આ સરેરાશ કહેવાય, 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 3/2 kbt. ઓકે સર, ચાલો, હાજી સર. ઓકે, ચલો, આ તો સર અમને ખબર છે, બરાબર છે, આવડે પણ છે. તો n અણુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા કેટલી? n અણુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા કેટલી? n અણુની વાત કરી છે સરેરાશ, તો અણુ છે તો એ મલ્ટીપ્લાય n કરી દો, 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 3/2 nkbt. ચલો ભાઈ, અહીંયા લગીનું કામ કમ્પ્લીટ. પરંતુ ચેપ્ટરની સ્ટાર્ટિંગ ફર્સ્ટ આપણે જોયું હતું, કંઈક વસ્તુ મેં તમને કીધી હતી સ્ટાર્ટિંગમાં, ફર્સ્ટ લેક્ચરમાં, મ્યુ ઇઝ ઇક્વલ ટુ n/na. ક્લિયર? તો n ઇઝ ઇક્વલ ટુ શું આવશે? મ્યુ ઇન્ટુ na. ઓકે બચ્ચો, તો એની કિંમત અહીંયા મૂકી દો, તો શું લખાય? 3/2. n બરાબર શું લખું? મ્યુ na. નો મતલબ શું થાય? એવોગાડ્રો નંબર. મ્યુ એટલે મોલ સંખ્યા, kb એટલે કે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ, અને t એટલે તાપમાન. તો n અણુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જાનું બચ્ચો સૂત્ર શું આવે? 3/2 મ્યુ na kbt. ચાલો, અહીંયા લગી આપણું કામ ક્લિયર હોવું જોઈએ. હવે એક અહીંયા કેટલા મોલ છે? 1 મોલ હાઇડ્રોજન વાયુ. જો કે આ સૂત્ર તો આપણે પ્રૂવ કરી ગયા છીએ અગાઉ. હવે અહીંયા 1 મોલ હાઇડ્રોજન વાયુ છે અને 5 મોલ ઓક્સિજન વાયુ ભરેલો છે, બરાબર. તો પેલા 1 મોલ હાઇડ્રોજન વાયુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા કેટલી હોય? 1 મોલ હાઇડ્રોજન વાયુ સરેરાશ સુરેખ ગતિ ઉર્જા આ રીતના લખાય. હાઇડ્રોજન વાયુ છે. હવે 1 મોલ શબ્દ વાપરો છે તો 3/2 મ્યુ એટલે શું આવે? 1 મોલ, બરાબર. તો અહીં 1 લખાય. એને જ રહેવા દો અત્યારે, એને કેબીટી જ રહેવા દો, બરાબર છે. હવે 5 મોલ શું છે? ઓક્સિજન વાયુ છે. 1/2 એની સુરેખ ગતિ ઉર્જા, તો 1/2 mv² O2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 3/2. 1 ની જગ્યાએ કેટલા આવશે? મ્યુ બરાબર કેટલા આવશે? 5 આવશે, ઇન્ટુ na kbt. ચાલો, તો આ વસ્તુ આપને સમજ હોવી જોઈએ. 1 મોલ હાઇડ્રોજન વાયુ અને 5 મોલ ઓક્સિજન વાયુ, એની આપણે શું લીધી? સરેરાશ સુરેખ ગતિ. ઓકે બચ્ચો, ચાલો, એ તો ખબર પડી ગઈ ભાઈ, આ હાઇડ્રોજન વાયુ છે એની સરેરાશ ગતિ ઉર્જા એટલી છે, ઓક્સિજન વાયુ છે એની સરેરાશ ગતિ ઉર્જા એટલી છે.
પણ શોધવાનું છે મિશ્રણના અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા. બંનેનું મિશ્રણ કરેલું છે એની શોધવાની છે. ઓકે, તો શું કરશું અહીંયા? તો મિશ્રણ છે એના અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા શોધવા માટે આપણે શું કરીશું બચ્ચે લોગ? તો સરેરાશ લઈશું. શું લઈશું? સરેરાશ. કઈ રીતના? તો 1 મોલ હાઇડ્રોજનની અણુઓની સરેરાશ ગતિ. અહીંયા શું લઈશું બચ્ચો? 5 મોલ ઓક્સિજનના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા છેદમાં કુલ અણુઓની સંખ્યા. વિદ્યાર્થીઓ ક્લાસમાં હોય, એકને ફિઝિક્સમાં 100માંથી 70 હોય, એકને 80 હોય, એકને 90 હોય, એકને 30 હોય, 40 હોય, 50 હોય, 10 વિદ્યાર્થીના માર્ક્સ હોય તો આપણે શું લઈએ? સરેરાશ માર્ક્સ. તો એમાં શું હોય? બરાબર છે, વિદ્યાર્થીઓના ગુણ છેદમાં નંબર ઓફ સ્ટુડન્ટ. ક્લિયર? તો આપણે શું મળે? સરેરાશ મળે. એ જ રીતના આપણે શું મિશ્રણના અણુઓની શું શોધી? સરેરાશ સુરેખ ગતિ ઉર્જા શોધી. ચાલો ઇક્વલ. તો 1 મોલ હાઇડ્રોજનના અણુની સરેરાશ ગતિ ઉર્જા આપણે મેળવેલી છે. કેટલી આવે? 3/2 NaKBT પ્લસ 5 મોલ ઓક્સિજનના અણુની સરેરાશ ગતિ ઉર્જા 5 3 જા 15 15/2 NaKB. કુલ અણુઓની સંખ્યા. હવે કુલ અણુઓની સંખ્યા કેટલી છે? હાઇડ્રોજન માટે વાત કરીએ, n ઇઝ ઇક્વલ ટુ શું લખાય? મ્યુ ઇન્ટુ Na લખાય. હાઇડ્રોજન કેટલા મોલ છે? 1 મોલ છે, તો 1 ઇન્ટુ Na. ઓકે. ઓક્સિજન વાયુ માટે વાત કરીએ તો અણુઓની સંખ્યા n બરાબર કેટલા આવશે? મ્યુ ઇન્ટુ Na. તો મ્યુ બરાબર કેટલા આવશે? 5, તો 5 ઇન્ટુ Na. ઓકે, મ્યુની આપણે શું મૂકી દીધી? કિંમત. તો અહીંયા શું લખાશે? Na પ્લસ 5 Na. ચાલો કેન્સલ કઈ વસ્તુ કરીશું? Na કેન્સલ કરો તો બચ્ચો ઉપર શું વચ્ચે? 3/2 KBT પ્લસ 15/2 KBT upon 5 પ્લસ 1 તો શું આવશે? 6. ઓકે, આનો એલસીએમ લઈ લઉં. એલસીએમ લેવામાં આવે 2 છે, બરાબર છે, તો 15 પ્લસ 3 એટલે કેટલા થશે? 18/3 સોરી 2 KT upon 6. 6 3 જા 18, તો ફાઇનલ આન્સર શું આવે? 3 KBT/2 આપણો આન્સર. ઓકે, તો કરવાનું શું હતું કે ભાઈ મિશ્રણના અણુની સરેરાશ ગતિ ઉર્જા, તો આ સૂત્ર મૂક્યું ભાઈ. 1 મોલ હાઇડ્રોજનના અણુની સરેરાશ ગતિ ઉર્જા પ્લસ 5 મોલ ઓક્સિજન અણુની સરેરાશ ગતિ ઉર્જા છેદમાં કુલ અણુઓની સંખ્યા. બરાબર છે, એટલે મિશ્રણને આપણે શું મળી ગઈ? અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા આપણે મળી ગઈ. પછી 1 મોલ હાઇડ્રોજન અણુઓની સરેરાશ ગતિ ઉર્જાનું સૂત્ર મૂક્યું, 5 મોલ ઓક્સિજન અણુઓની સરેરાશ ગતિ ઉર્જાનું સૂત્ર મૂક્યું, અને એના આધારિત આપણે પ્રશ્ન આખો શું કરી દીધો? સોલ્વ કરી દીધો. ઓકે, ચાલો હવે વિદ્યાર્થીઓ બીજો એક પ્રશ્ન આપ્યો તો મને. 18 નંબરનો ક્વેશ્ચન છે, બરાબર. પછી તમારે કરવાનો છે નહીં, બરાબર. એ આપણે જોયું, એમાં પૂછાતું પણ નથી. ઓકે, તો એ છોડી દેજો, એ તમારે કરવાનો નથી. 18 નંબરનો ક્વેશ્ચન, બરાબર છે.
ચાલો એ કંઈ જરૂર છે નહીં ને કોઈ એના રિલેટેડ નીટમાં ક્વેશ્ચન પણ આવેલા નથી આ ચેપ્ટરમાંથી, તો એ કંઈ કરવાની આપણે જરૂર નથી. ઓકે, ચાલો તો અહીંયા તો આ ચેપ્ટર તો પૂરું થાય છે, પણ ક્વિક રિવિઝન માટે હું તમને થોડુંક એક રિવાઇઝ કરાવી દઉં છું બચ્ચો. ક્લિયર? ચાલો ચાલો તો એના માટે 1 મિનિટ. ચાલો 1 બાય 1 હું તમને એક સૂત્ર આપણે એક રિવિઝન કરતા જઈએ, બરાબર છે, કે જેથી તમને ક્લિયરિટી આવે. તો નામ આપો કેટીજી. ખાસ એક ચાર્ટ બનાવી દઉં છું, એટલે તમારે ક્વિક રિવિઝન કરવું હોય તો તમને સારું પડે. ઓકે, ચાલો બરાબર છે. યાદ રાખવાની સરળ પદ્ધતિ. ચાલો મારી રીતના આખું આપણે બનાવતા જઈએ છીએ, બરાબર છે. જેમ બને બધા સૂત્ર હું કવર કરતો જાઉં છું. કદાચ કોઈ બાકી રહી જાય તો પછી જોઈએ. હા, સૌથી પહેલું આપણે જોયું હતું એવોગ્રેડો નંબર પણ લખતા જ જઈએ, બરાબર છે. ચાલો એવોગ્રેડો નંબર વિશે જોયું હતું નહીં, ડાયરેક્ટ સૂત્ર લખીએ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ m બાય m. ઓકે, પછી એક આપણે જોયું હતું મ્યુ ઇઝ ઇક્વલ ટુ n બાય n. ક્લિયર? પછી આપણે શું લીધી હતી? અમુક એઝપ્શન લીધી હતી. શું આપણે બધા લીધી હતી? એઝપ્શન. બરાબર છે. તો આ બે સૂત્ર તમને ખ્યાલ છે, આનો ખૂબ એટલે ખૂબ પ્રમાણમાં યુઝ આવેલો છે. પછી જોઈએ આપણે પાત્રની દિવાલને મળતું વેગમાન. પાત્રની દિવાલને મળતું વેગમાન. જેટલા સૂત્ર આવેલા છે એ બધા તમને લખાવતો જાઉં છું. +2mv(x). બરાબર છે. પાત્રની દિવાલને મળતું વેગમાન હોય છે. ત્યાર પછી આપણે બીજા અમુક સૂત્ર જોયા હતા. દિવાલને મળતું કુલ વેગમાન. કુલ વેગમાન માટેનું આપણે સૂત્ર જોયું હતું, તો નામ આપી દો P, એટલે અહીંયા લખ્યું છે કુલ વેગમાન ઇઝ ઇક્વલ ટુ શું આવશે? m a vx² ડેલ્ટા t. ઓકે, ચાલો એક આ સૂત્ર હતું. પછી એક દબાણનું સૂત્ર હતું આમાંના. તો દબાણ બરાબર શું આવશે? P. ખાસ P બંને સરખા છે એટલે કન્ફ્યુઝ નહીં થતા, બરાબર છે. બાકી ડીપમાં તો તમારે નોટ્સ જ વાંચવી પડશે, બરાબર છે. આ તમને જસ્ટ ખાલી યાદ રાખવાની અમુક પદ્ધતિ બતાવી દઉં છું. પછી બાકીના અમુક સૂત્ર હતા દબાણ. હવે આ દબાણનો જ ભાગ આવશે. તો P ઇઝ ઇક્વલ ટુ રો vx². ચાલો પછી દબાણના સૂત્ર આવશે બધા. P ઇઝ ઇક્વલ ટુ 1/3 રો v². પછી આવશે P ઇઝ ઇક્વલ ટુ 1/3 nm v². બરાબર છે. પછી સૂત્ર આવશે P ઇઝ ઇક્વલ ટુ 1/3 n/v m v². પછી એક સૂત્ર આવશે PV 1/3 n m v². ચાલો ક્લિયર? તો આ બધા આપણે સૂત્ર જોઈ ગયા હતા, બરાબર છે. ને પછી હવે જોઈએ આપણે RMSના અમુક સૂત્ર આપણે જે જોયા હતા એના વિશે ડિસ્કસ કરી લઈએ. તો ડાયરેક્ટ જ તમને લખાઈ દઉં સૂત્ર. ઝડપોના જુદા જુદા શું હતા? પ્રકાર, બરાબર છે. તો 3 આપણે સૂત્ર જોયા હતા, બરાબર છે. 3 આપણે સૂત્ર લખી દઈએ. તો VRMSના સૂત્ર છે શું હતું? 3P
3p by rho, 3rt by m naught, 3 kbt, 3 kbt by m. પછી કયા જોયા હતા? vmp, 2p by rho is equal to 2rt by m naught is equal to 2 kbt by m. નેક્સ્ટ જોઈ ગયું એવરેજ, v એવરેજ એમ આપણે જોયા હતા 8p by pi rho is equal to 8 by pi rt by m naught is equal to 8 by pi kbt by m. ચાલો આ ચેક કરી લ્યો, બરાબર છે. તો અહીંયા લગીનું આપણે જોયું હતું, બરાબર છે. પછી અમુક આદર્શ વાયુના પણ આપણે સમીકરણ જોયા હતા. એક તો મતલબ રિલેશન જોયું તો આર ઇઝ ઇક્વલ ટુ કેબી એને, પછી પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી, એના ઉપરથી આપણે આ બધા સૂત્ર મેળવેલા હતા. એક સૂત્ર હતું પીવી ઇઝ ઇક્વલ ટુ એન કે બી ટી, બરાબર છે. તો આ બધા સૂત્ર હતા. પછી બોયલ્સનો નિયમ છે, બરાબર છે. પછી આપણે ચાર્લ્સનો નિયમ જોયો તો બોયલ્સનો નિયમ, ચાર્લ્સનો નિયમ, બરાબર છે. એ બધા નિયમો જોયા હતા. આખો એક ચાર્ટ જ બનાવી દઉં છું, બરાબર છે, એટલે કમ્પ્લીટ થઈ જાય. ક્લિયર? ચલો, બોયલ્સનો નિયમ ની કંઈ લખવાની જરૂર નથી, તમને ખ્યાલ આવી છે, બરાબર. ગ્રાફ આધારિત ક્વેશ્ચન છે. ડાલ્ટનનો નિયમ છે, ગેલ્યુસેકનો નિયમ છે. પછી મીન ફ્રી પાથના આપણે સૂત્ર જોઈ લઈએ, બરાબર છે. મીન ફ્રી કોલિઝનની સંખ્યા, બરાબર છે. તો એના વિશે થોડુંક આપણે આમાં ડિસ્કસ કરી લઈએ. ચાલો, તો મીન ફ્રી પાથનું સૂત્ર શું આવશે? એલ બાર ઇઝ ઇક્વલ ટુ √2 n પાઈ ડી સ્ક્વેર, બરાબર છે. પછી આમાં શું હોય છે? કોલિઝનની સંખ્યા, સંઘાતની સંખ્યા, બરાબર છે. તો આ ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકીને તમે આન્સર લાવી શકો, બરાબર છે. સંઘાતની મતલબમાં સંખ્યા આપણે જોઈએ તો √2 પાઈ ડી સ્ક્વેર, બરાબર છે. આ શું મળી આપણી સંઘાતની સંખ્યા √2 પાઈ ડી સ્ક્વેર. ચાલો, પછી એક સૂત્ર છે હજી એલ બાર માટે. કયું સૂત્ર છે ભાઈ? કેબીટી અપોન √2 પાઈ ડી સ્ક્વેર પી. ઓકે બચ્ચો, આ બધા રિલેટેડ તમને ક્વેશ્ચન આવી ગયેલા છે. ચાલો, પછી હા, મુક્તતાના અંશોનું એના માટેના આપણી પાસે સૂત્ર છે, બરાબર. તો મુક્તતાના અંશ છે એના માટેનું જે મેં તમને આખું ચાર્ટ લખાયું છે, એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. છતાં પણ અહીંયા એક બરાબર છે. ચાલો, મુક્તતાના અંશ અહીંયા ખાલી લખી નાખું છું, બરાબર છે. મુક્તતાના અંશો, ઓકે. એમાં આપણે જોયું હતું શેના વિશે? એક પરમાણીય, પછી દ્વિપરમાણીય અને ત્રિપરમાણીય અને બહુપરમાણીય. ઓકે, આપણે એટલું જ લખું છું એટલે રિવિઝન કરવામાં તમને સરળતા રહે. ઓકે, ત્રિપરિમાણમાં ખાલી લખી દઉં છું. આ બંનેમાં રેખીય આવે અને શું આવે? અરેખીય. આમાં પણ લખી દઉં રેખીય, અરેખીય. તાપમાન એ બે આવે, ઊંચું તાપમાન આવે ને સામાન્ય તાપમાન આવે. ક્લિયર બચ્ચો? પછી એક આવશે વાયુની આંતરિક ઉર્જાનું સૂત્ર. આંતરિક ઉર્જાનું સૂત્ર શું આવશે? યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એફ આર ટી બાય 2, બરાબર છે. ચાલો બચ્ચો, તો
અહીંયા લગી મારા ખ્યાલથી બધા જ સૂત્ર આવી ગયેલા છે, બરાબર. બાકી તો ગ્રાફ આધારિત છે, બરાબર છે બધી વસ્તુ. ક્લિયર છે? તમને ગ્રાફ ને એવું બધું કરાવ્યું હતું બધી વસ્તુ. ચાલો ક્લિયર અહીંયા સુધીનું આખો ચાર્ટ, છતાંય કોઈ સૂત્ર બરાબર છે, બધા ગ્રાફ છે બધા ક્લિયર. ચલો કદાચ કોઈ બાકી રહી ગયું તો તમારી રીતના પછી નાખજો, બરાબર. ગ્રાફ ને અહીંયા બધું તો ચાર્ટમાં લેજો, એટલે શું થઈ જાય એક સાથે રિવિઝન કરવામાં સારું પડે, બરાબર છે. અહીંયા એક થોડુંક લખી દો, ત્રિપરિમાણમાં રેડ કલરથી લખી દો ભાઈ. સામાન્ય તાપમાન આવે, સામાન્ય તાપમાન, તાપમાન બીજું શું આવે, ઊંચું તાપમાન, બરાબર. એટલે તમને રિવિઝન કરવામાં સારું પડે. જો કે બહુ પરિમાણીયનું એ નથી પૂછાતું, સામાન્ય તાપમાન જ પૂછાશે. સામાન્ય તાપમાન અને ઊંચું તાપમાન. ઓકે, મારા ખ્યાલથી આખું ચેપ્ટર તમારું રિવાઇઝ થઈ ગયું. હવે કઈ વસ્તુ ભૂલાશે નહીં, બરાબર છે. એક લખી દઈએ, Cp - Cv is equal to R. ચાલો બચ્ચો, અહીંયા સુધીનું ક્લિયર બધાને? ઓકે, ટોટલી વસ્તુ તમારી શું થઈ ગઈ, એકદમ રિવાઇઝ થઈ ગઈ. ચાલો થાય છે આખું છે. ઓકે બચ્ચો, ચલો તો